કરીએ ખાતરની ખટપટની તો ખેડાના મહેમદાવાદના ખેડૂતોને ફરજિયાત નેનો યુરિયા ખાતર લેવાની ફરજ પાડવા મામલે આખરે સણસોલી ગામના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। નૈનપુરના એગ્રો બિઝનેસ સેન્ટરની દાદાગીરીને લઈ ખેડૂતો નેનો યુરિયાની બોટલ સાથે મામલતદાર કચેરી પહોંચ્યા હતા। તેમણે સમગ્ર બાબતે નિયમ અનુસાર કાર્યવાહી કરાશે તેવું મામલતદારે આશ્વાસન આપ્યું। નૈનપુરનો એગ્રો બિઝનેસ સેન્ટરમાં ફરજિયાત નેનો યુરિયાની બોટલ સાથે જ ખાતર ખરીદીનું બિલ પણ આપતા નહોતા તેમજ ખેડૂતો સાથે ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરવામાં આવતું હોવાનો પણ આરોપ લાગ્યો છે। ત્યારે આ તમામ બાબતોને લઈ ખેડૂતોએ મામલતદારને રજૂઆત કરી હતી। કેટલાક ખેડૂતોએ યુરિયા ખાતર બાબતે ફરિયાદ કરી છે। કેટલાક એગ્રોવાળા ખાતરની સાથે નેનો ખાતરની બોટલ વધારે આપવા માટે આગ્રહપૂર્વક જણાવે છે કે જે ફરજિયાત નથી એવું ખેડૂતો દ્વારા રજૂઆત મળી છે અને આવેદનપત્ર આપ્યું છે। આ આવેદનપત્ર બાબતે અત્રેથી મહેરબાન કલેક્ટર સાહેબ તરફ રવાના કરી દઈશ અને નિયમ અનુસાર જે કાર્યવાહી થતી હશે તે માટે હું રજૂઆત પહોંચાડી દઈશ। ખાતર લેવા ગયા હતા એટલે અમારી સાથે એવી ઘટના બની કે દુકાનદાર એવું કહેશે કે યુરિયા ખાતરની એક બોરી લો તો એની જોડે એક નેનો યુરિયા અને હાઇઝિક આપવામાં આવે છે, પણ અમે એવી રજૂઆત કરીએ છીએ કે એ કોઈ સરકારે પરિપત્ર કોઈ બહાર નથી પાડ્યો કે તમારે યુરિયા ખાતર જોડે આ એક લેવી પડે, બરાબર। આમને સરકારને પણ આ દુકાનદારો કોઈ ગોઠતા નથી અને એમની મનમાણી ચલાવે છે। અહીંયા અમે કાલે સવારે નૈનપુર ચોકડી રાજ એગ્રોની અંદર ખાતર લેવા ગયા હતા, યુરિયા ખાતર। તો ત્યાં જતા અમને નેનો યુરિયાની બોટલ અને હાઇજીન ખાતર જોડે લેવા મજબૂર કરતા હતા। તો અમે એમ કીધું કે અમે આ બે સાથે લઈ લઈએ પણ અમને કાયદેસર અમને બિલ આપો GST વાળું। તો બિલ એ લોકો એવું કહે છે દુકાનદાર કે મારી મરજી, મારી દુકાન છે, મારે બિલ આપવું ના આપવું એ મારી મરજી છે, તમારે લેવું હોય તો લો, બાકી અહીંયાથી જતા રહો।